નામ છે શૈલેષભાઈ સોમાભાઈ સોલંકી, ગામ કંસારી, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ. મારા કાનની તકલીફ હતી. અમે ડૉક્ટર સાહેબને બતાવ્યું તો ડૉક્ટર સાહેબે એવું કીધું કે તમારે કાનનો પડદો ફાટી ગયો છે, તો એના માટે તમારે ઓપરેશન આવશે. તો ઓપરેશનનો અમને ડૉક્ટર સાહેબને પૂછ્યું કે કેટલો ખર્ચો થશે, તો કે અંદાજે 40,000 થી 50,000 રૂપિયા તમારે ખર્ચો થશે. તો અમે કીધું કે સારું. પછી ત્યાંથી અમારા બેન ચંદ્રિકાબેન કરાય, એમને ત્યાંથી માતાને અરજી કરી કે મારા ભાઈને જો ઓપરેશનનો ખર્ચો નહીં આવે તો અમે ટૂંકા મેડીએ જઈ અને પગે લાગીશું, માનતા પૂરી કરીશું. તો આજે અમારે કાનનો પડદો બધો ફરી અમે બતાવવા ગયા ડૉક્ટર સાહેબ કે તમારે કમ્પ્લીટ થઈ ગયું છે, મટી ગયું છે, હવે તમારે અત્યારે ઓપરેશનની જરૂર નથી. તો અમે આજે અમારી માનતા પૂરી કરવા આવી છે. એટલે જ્યારે તમે પહેલા ડોક્ટર જો ચેક કરાવ્યું તો ડોક્ટરે એવું કીધું કાનનો પડદો ફાટી ગયો છે, એટલે એનું ઓપરેશન કરવું ઓપરેશન બરાબર. એટલે તમારી બેને તમારી માટે માનતા રાખી એમને તમે જોયું હોલ મોટું હતું, અંદર કાનું મોટું દઈને પડી ગયું. ત્યાં મશીનમાં ડોક્ટરે બતાવ્યું હતું મોટું કાનું પડી ગયું. ડોક્ટરે મને જાતે બતાવ્યું તો હું ગભરાઈ ગઈ. મેં ભાઈ ને આટલું બધું મોટું નુકસાન, માતાને કીધું મટાડ દો, તમે હું જરૂર પગે લગાડવા આવીશ. બરોબર. તો તમે એવી એમની માટે પ્રાર્થના કરી કે એમને કોઈ ઓપરેશન ના કરાવવું પડ્યું. પછી તમે ક્યારે બતાવવા ગયા ડોક્ટરને? અમે લગભગ એમને મને અઠવાડિયાની દવા આપી હતી કે અઠવાડિયે 10 દિવસ પછી તમે આવજો, પછી આપણે જોઈશું, પછી ઓપરેશનનું ડિસિઝન લઈશું. પછી